હેલો, વેલકમ ટુ ઓલ. સ્વાગત છે આપ સૌનું અમૂલની હોમ શેફ કિચનમાં. હું નીતા દવે જુનાગઢથી આપ સર્વેને આવકારું છું. અમૂલના એફબી પેજ ઉપરથી મારા કિચનમાં. આટલું મોટું સરસ સ્ટેજ આપવા માટે, આટલું મોટું પ્લેટફોર્મ આપવા માટે અમૂલની પૂરી ટીમ, પિયુષ સર, દીપા મેડમ, હેમાંગી મેડમ સર્વેનો આભાર વ્યક્ત કરું છું. અને મારી જે આજની વાનગી છે એ વાનગીનું નામ છે પીનટ બરફી. તો કેવી રીતે બનાવીશું પીનટ બરફી ને અમૂલના કયા કયા પ્રોડક્ટનો ઉપયોગ કરીશું એમાં, ચાલો જોઈ લઈએ. આ જે પીનટ ને મેં શેકી અને એના પોતરા ઉખાડીને બારીક ભૂકો કરીને રાખેલો છે. માંડવીનો ભૂકો આપણે જેને કહી શકાય. પછી આ ઘરે જ જે આપણે કોપરું હોય છે એ કોપરાને છીણી અને એનો પણ બારીક ભૂકો કરીને રાખેલો છે. આ અમૂલનો મિલ્ક પાવડર છે, આ ખાંડ છે અને આ બાકીના અમૂલના બધા પ્રોડક્ટ છે. અમૂલનું પ્યોર ઘી છે, ઓર્ગેનિક હળદર છે, પનીર છે, અમૂલના ખોયા છે. આપણે અમૂલના ખોયાનો ઉપયોગ પણ આની સાથે કરી શકીએ મિલ્ક પાવડરની અવેજીમાં. સપોઝ માની લો કે મિલ્ક પાવડર નથી તો આપણે અમૂલના ખોયાનો ઉપયોગ પણ પીનટ બરફી બનાવવા માટે કરી શકીએ છીએ. તો ચાલો આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલાં હું ચાસણી બનાવવા માટે કઢાઈ એક મૂકી દઉં છું. હવે આ જે માંડવીનો ભૂકો છે, આપણે દેશી ભાષામાં જ કહું તો જે આ માંડવીનો ભૂકો છે એ આ 3 વાટકી છે. 3 વાટકીના માંડવીના ભૂકાના હિસાબમાં મેં 1 વાટકી ખાંડ લીધેલી છે, પોણી વાટકી જેટલું ડેસિકેટેડ કોકોનટનો ભૂકો લીધેલો છે અને અડધી વાટકી જેટલો મિલ્ક પાવડર લીધેલો છે. આ એલચીના દાણા છે, આ છે ગુલાબજળ છે, આ રોઝ પેટલ્સ છે અને આ ડ્રાયફ્રૂટ્સ છે. તો સૌથી પહેલાં આપણે ચાસણી કરવા જ મૂકી દઈએ. આ ગેસને ધીમો રાખી અને એમાં ખાંડ મૂકીને ખાંડ ઓગળે એટલું જ બસ થોડું પાણી આપણે એડ કરવાનું છે. આ સ્ટેજ ઉપર આપણે ગેસને થોડો ફૂલ કરી શકીએ. ખાંડ ઓગળે નહીં ને ત્યાં સુધી એને સતત હલાવતી રહેવી પડશે, બાકી નીચે બેસી જશે. ચાસણી બનવાની શરૂઆત થાય પછી આપણે બીજા કામ કરી શકીએ છીએ. અહીંયા તો અમારે બહુ વરસાદનું વાતાવરણ છે, બહાર ધીમો ધીમો વરસાદ ચાલુ છે. આપ સર્વે કઈ સિટીમાંથી મને જોઈ રહ્યા છો એ કોમેન્ટમાં જણાવજો અને તમારે ત્યાં વરસાદ છે કે નહીં એ પણ કહેજો. અત્યારે આમ તો આ કમોસમી વરસાદ કહી શકાય, પણ વરસાદનો માહોલ બહુ જામેલો છે અને વરસાદ પણ બહુ ચાલુ છે. અત્યારે અમારે ધીમી ધારે સતત વરસાદ આવી રહ્યો છે. 12 વાગ્યાનો સમય છે. થોડો
અઘરો સમય છે, બધા રસોઈ બનાવતા હોય છે અથવા જમવાનો સમય હોય છે, પણ જેટલા પણ વ્યુઅર્સ મને જોઈ રહ્યા છે બધાનો આભાર કે આપ સૌ પોતાનો મૂલ્યવાન સમય કાઢી અને મારું લાઈવ જોવા માટે ઉપસ્થિત રહ્યા છો. હવે ખાંડ ઓલમોસ્ટ ઓગળવા આવી છે, તો અહીંયા આપણે ગેસને થોડુંક ધીમું કરી દેશું. અને આજે માંડવીનો ભૂકો છે તેમાં આપણે આ જે કોપરાનું છીણ અને આ મિલ્ક પાવડર એ બંને એડ કરી દઈશું. વચ્ચે વચ્ચે ચાસણીને હલાવતા રહેવી પડશે. મિલ્ક પાવડરથી આમાં એકદમ માવા જેવો સ્વાદ આવશે અને એકદમ ક્રીમી ટેક્સચર આવશે. એનું બંધારણ એકદમ ક્રીમ જેવું લાગશે આપણને. અને કોપરું છે તો એ હેલ્થ માટે પણ સારું અને સ્વાદમાં પણ સરસ. ઘરનું જ બનાવેલું કોપરાનું છીણ છે. એટલે આ બધી જ વસ્તુને સરસ રીતના મિક્સ કરી દીધી છે. હવે આપણે ચાસણી ચેક કરીશું. આમાં આપણે ઓલમોસ્ટ એક તારની ચાસણી તો જોઈશે જ. હજી એમ કે પ્રોપર એક તાર નથી બન્યો. ત્યાં સુધીમાં આપણે જે પ્લેટમાં આપણે બરફીને લેવાની છે એમાં થોડું ઘી સ્પ્રેડ કરી દઈશું. આમ તો આને કશી જરૂર તો નથી રહેતી, પણ નીચે થોડો બેઝ બનેલો હોય તો એ સરળ રહે છે થોડું. આપ જોઈ શકો છો એક તાર તો ઉપડે છે, પણ આપણે આમાં એક ઘાટો તાર જોઈશે કે જે એક જ વારમાં આખો તાર બની જાય. એટલે હજી થોડીક વાર છે. અહીંયા આપણે થોડો ગેસ હાઈ ફ્લેમ ઉપર પણ કરી શકીએ. હવે આ સ્ટેજ ઉપર આપણે થોડું એમ કે ગુલાબજળ અને થોડો આ એલચીનો ભૂકો ચાસણીમાં ઉમેરી દઈએ. ગુલાબજળથી ટેસ્ટ બહુ સરસ આવે છે અને
એલચીનો પણ ભેગો સ્વાદ હોય તો સરસ લાગતો હોય છે. કવર કરવું પણ જાય પછી. થોડીક ચાસણી ઘાટી જોઈશે આમાં. હવે જોઈ શકો છો તમે, આમ સીધો એક તાર ઉઠી રહ્યો છે. હવે બસ 2 જ મિનિટની વાર થશે. આ થોડોક મેં ફૂડ કલરનો ઉપયોગ કરેલો છે, જે આમાં હું એડ કરું છું. એનાથી બરફીનો કલર બહુ સરસ આવશે. હવે તમે જોઈ શકો છો, આ ફાઇનલી આમાં તમે જોશો ને તો પણ એક તાર દેખાશે. જુઓ, આ રીતે પણ એક તાર દેખાશે. હવે આ સ્ટેજ ઉપર આપણે પહેલાં તો ફટાફટ ગેસ બંધ કરી દઈશું અને જે આપણું આ મિશ્રણ છે એને થોડું થોડું એડ કરતા જઈશું. જોઈએ જેટલો આપણને ખ્યાલ આવી જશે કે આટલા ચાસણીમાં કેટલું મિશ્રણ આપણે જોઈશે કે હજી કેટલું ઉમેરવું પડશે, એ આપણને એની થિકનેસ ઉપરથી ખ્યાલ આવી જશે. હજી થોડું મિશ્રણ આપણે ઉમેરી શકીશું. મોસ્ટ ઓફ આ જે માપ મેં કહ્યું છે ને તમને, એ કમ્પ્લીટ જ છે. એ 3 કપ જો માંડવીનો ભૂકો હોય તો એમાં 1 કપ ખાંડ અને અડધો કપ જેટલો મિલ્ક પાવડર અને અડધા કપ જેટલો જ
માંડવીનો કોપરાનો ભૂકો. આ બધું મિશ્રણ એકદમ સરસ થઈ ગયું છે. હવે એમાં આપણે થોડુંક અમૂલનું એક ચમચી જેટલું ઘી નાખીશું, એટલે એનાથી એકદમ શાઇની લાગશે અને એ બનવામાં પણ એકદમ સ્વાદમાં પણ સરસ લાગશે. તો હવે ફટાફટ એને આપણે જે પ્લેટ તૈયાર કરી છે એમાં લઈ લઈએ. શરૂઆતમાં આપણને એમ લાગશે કે ચાસણી ઓછી થશે કે નહીં થાય, કે પ્રોપર પેલું થશે કે નહીં, પણ જેમ જેમ આપણે અંદર નાખતા જઈએ એમ એમ એ પ્રોપર થતો જશે. અને થોડી એક આ વાટકી જેવું લઈને એની ઉપર આપણે થોડું ઘી સ્પ્રેડ કરી અને એને જમાવી દઈશું. આ રીતે વાટકીથી એને તમે સેટ કરશો ને તો એક સરખો અને એક પેલામાં સરસ સેટ થઈ જાય છે. થોડીક વખત જમાવીને પણ તમે એને પીસ કરો તો પણ ચાલે, પણ આપણે થોડુંક અત્યારે લાઈવ છે એટલે હું તમને તરત જ પીસ કરીને પણ બતાવીશ. આમાં આપણે થોડું ઘી પણ યુઝ કરી શકીએ. તો જે ચપ્પા ઉપર થોડું ઘી કરીને, કારણ કે આપણે તરત જ પીસ કરીએ છીએ ને તો એ ચોટે નહીં, એટલા માટે થોડું ઘી લગાવીને કરીએ તો એ સરસ રીતે ચોટ્યા વગર સરસ એના પીસીસ થઈ શકશે. થોડુંક સેટ થઈ જશે પછી તો નહીં વાંધો આવે, પણ શરૂઆતમાં કદાચ એને ચપ્પુમાં ચોટે એવું આપણને લાગે. અને 10-15 મિનિટ જ થશે સેટ થતાં, પણ બહુ વાર નહીં થાય એને. હવે
એની ઉપર આપણે આવી રીતે આગળ થોડી પ્રેસ કરીને રાખવી એટલે સેટ સરસ થઈ જશે. બધા વ્યુઅર્સ જે મારી રેસીપી જુએ છે એ બધા વ્યુઅર્સનો ખૂબ ખૂબ આભાર. અને જેટલા પણ કોમેન્ટ કરે છે એટલે બધાને ઇન્વાઇટ કરું છું કે આવી જ જાઓ. અને આ થોડી એમ કે રોઝ પેટલ છે જેને મેં કટ કરી અને રાખેલી છે, ગુલાબની પંખડીઓને કટ કરી છે. એનાથી લુક સરસ આવે છે ને આપણે સજાવશું એટલી વારમાં તો લગભગ એ સેટ થઈ જશે. હું આપને કાઢીને પણ બતાવવાનો પ્રયત્ન કરીશ કે કેવી રીતે એ પેલું થાય છે. સેટ થતાં પણ બહુ વાર નથી થતી. જો ચાસણી પરફેક્ટ આવી હોય ને તો, ચાસણી પરફેક્ટ નહીં આવે તો થોડી વાર થશે, પણ થોડી ચાસણીમાં ઢીલાશ રાખવી, બહુ ઉતાવળ ન કરવી તો બહુ વાંધો નહીં આવે એમ. બધા જ વ્યુઅર્સ ચોક્કસ આવો, સાથે મળીને આપણે સર્વ કરીએ. વિભૂતિ દીદી, ભાવના દીદી, બધા મોસ્ટ વેલકમ. તો તૈયાર છે મારી પીનટ બરફી. આશા રાખું છું કે આપ સર્વેને મારો આ પ્રયાસ ચોક્કસ ગમ્યો હશે. અને જો બહુ નાની નાની ટિપ્સ છે, પણ જો એને અનુસરીને આ એક વખત ઘરે ટ્રાય કરશો તો ચોક્કસ બહુ સારી રીતે બનશે. પરિવાર સર્વ વ્યુઅરનો આભાર માનું છું. આપ સૌ વ્યુઅર્સની કોમેન્ટ, લાઈક અને શેર અમારા માટે એક ઉદ્દીપકનું કામ કરે છે. એટલે
એ કરતા રહેજો. આપ સર્વેનો ફરીથી ખૂબ આભાર. અમૂલનો પણ આભાર, પિયુષ સર, દીપા મેડમ અને હેમાંગી મેડમનો આભાર. અને આપ સર્વે ગુજરાતી FB પેજને ફોલો કરી અને જેટલા આપણા નિયર અને ડિયર હોય એ લોકોને શેર કરી અને એને એક વખત બધા ફોલો કરે તેવો આગ્રહ રાખશું. કારણ કે આપણે ગુજરાતી છીએ અને આ આપણું કિચન છે, તો જેટલું બને તેટલું બધા પાસે ફોલો કરાવીએ તેવી જ અપેક્ષા સાથે અહીં જ મારી વાનગીનું સેશન પૂર્ણ કરું છું. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.